જામનગરની જીજી હોસ્પિટલમાંથી પીએમજે યોજનાના 4 દર્દીઓના નામો આ યોજનામાંથી બાદ કરીને એક તબીબે આ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા હોવાના પ્રકરણે ચર્ચા જગાવી છે. પરંતુ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે આ પ્રકરણમાં જેમનું નામ ગાજ્યું હતું એ તબીબનો ખુલાસો મેળવ્યો છે અને તપાસના અંતે તબીબનો ખુલાસો માન્ય રાખ્યો છે અને આ સમગ્ર પ્રકરણમાં આ તબીબનો કોઈ રોલ ન હોવાનું જાહેર થયું છે. જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં કાર્યરત ડોક્ટર મોહિત પાબારીને આ સમગ્ર મામલા અંગે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ દ્વારા શોકોઝ નોટિસ આપવામાં આવી હતી અને ડોક્ટર મોહિત પાબારીનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો. ડોક્ટર વિજય પોપટે જાહેર કર્યું છે કે ડોક્ટર મોહિત પાબારીનો ખુલાસો માન્ય રાખવામાં આવ્યો છે. ડોક્ટર મોહિત પાબારીએ ખુલાસામાં જણાવ્યું છે કે આ દર્દીઓને તેમણે ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા ન હતા. દર્દીઓ સ્વેચ્છાએ ખાનગી હોસ્પિટલમાં જવા તૈયાર થયા હતા. આ મામલાએ જીજી હોસ્પિટલમાં ચકચાર જગાવી હતી, પરંતુ તપાસના અંતે સમગ્ર મામલામાં ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટે કશું જ વાંધાજનક ન હોવાનું જાહેર કરતા આ મામલો અહીં પૂર્ણ થયો છે.